બધું છૂટે. શ્રીજી મહારાજ કહે છે, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય પછી ગમે તેટલું પાણી રેડો તો એ ભરાય નહીં. એમ જિંદગી ભર સુધી ગમે તેટલી તૃષ્ણાને તમે પોષો, ગમે તેટલું ખાઓ પીવો, છતાંય કદીવસ તૃષ્ણા કદીવસ કોઈની પૂર્ણ થઈ નથી. સિકંદર આવ્યો હતો ભારતને લૂંટવા માટે, અને સરહદ ઉપર એક નદી સિંધુ, જેના પટાંગણમાં એક સાધુ સૂતા હતા. પરમ પવિત્ર એ સાધુ જળ ભરતની જેમ વર્તતા હતા. એ સાધુએ જોયું આટલું વિશાળ મોટું સૈન્ય કોનું છે. સમાચાર મળ્યા કે સિકંદર આવ્યો છે હિન્દુસ્તાનને લૂંટવા માટે. મોટા હાથીની ઉપર સોનાની અંબાડીમાં બેઠો છે સિકંદર બાદશાહ. અસંખ્યનું સૈન્ય છે, અનેક હાથીઓ, પાલખીઓ, ઘોડા, રથ, મોટો રસાલો, ભયંકર શસ્ત્રોથી સજ્જના સૈનિકો. કોણીનું ઓશીકું કરીને સુતેલા સાધુએ સેજ બેઠા થઈ અને બૂમ પાડી, ઓ સિકંદર, જરા ઇધર આ. સિકંદરને થયું, કોઈ સાધુ મને તુકારે બોલાવે છે, ઓ સિકંદર ઇધર આ. કમાલ છે, હિન્દુસ્તાનના સાધુ વિશે સાંભળ્યું તો છે, પણ આજ જોયા સાધુને અલમસ્ત ફકીરીમાં સુતા છે. હાથીને ઝુકાવ્યો, અંબાડીમાંથી નીચે ઉતરી સિકંદર આવ્યો. સાધુની સામે ઉભો રહીને કહે છે, મહારાજ આપે મને અવાજ કર્યો? હા. કેમ? મારે તને પૂછવું છે કે તું હિન્દુસ્તાન શું કામ આવ્યો? અહીંયા તારી શું જરૂર છે? એટલે કહે છે, મહારાજ તમે ભજન કરો, અમે તમને નહીં મારીએ. મારે તો હિન્દુસ્તાનની સામે યુદ્ધ કરી લૂંટવું છે હિન્દુસ્તાનને. સંત હસતા હસતા કહે છે, પછી શું કરીશ? પછી આડોશી પાડોશીમાં જેટલા દેશ હશે એ બધાને હું જીતીશ. પછી શું કરીશ? તો કે આખી ધરતીને જીતીશ, દિગ્વિજય કરીશ. પછી શું કરીશ? આખી ધરતી પરનું ધન ભેળું કરી મારા રાજ્યમાં જઈશ અને એ ધનની પથારી કરી પછી એશ આરામ કરીશ. આખી દુનિયાનું સુખ મારા હાથમાં હશે. આખા જગતના સુખને હું એકલો ભોગવીશ અને પછી એશ આરામ કરીશ. ખડખડાટ હસી અને સંત બોલ્યા છે, એ મૂર્ખ, આટલી બધી મહેનત અને દોડા દોડી કર્યા પછી એશ આરામ જ કરવાનો જો તારો ઈરાદો હોય તો હું અહીંયા એશ આરામ જ કરું છું. મારી બાજુમાં આવી જા, સુઈ જા, લહેર કર. અહીંયા આ નદીનું પાણી પીવા મળશે, વૃક્ષના ફળ ખાવા મળશે, એટલી વધારે તારે શું જોઈએ? તારે આરામ જ જો કરવો હોય તો અત્યારે આવી જા, ફરવા વાળા. આટલી મોટી વાત સંતે કરી એટલે સિકંદરની તો આંખ પોળી થઈ ગઈ. શું વાત છે? આટલું કર્યા પછી પણ જે મારે આરામ કરવો છે તે આરામની સાધુ અત્યારે વાત કરે છે. વાત તો ગજબની છે, સમજવા જેવી. પણ સિકંદર કહે છે, મહારાજ તમારી વાત મને ગમી, પણ હવે જે કામ કરવા નીકળ્યો જ છું ને તે ઈચ્છા મારી પૂરી કરી દઉં. ત્યારે સંતે કહ્યું, આ જગતમાં કોઈનું ક્યારે પૂરું થયું જ નથી. જિંદગી ભર સુધી માણસ દોડે છે પોતાની તૃષ્ણાને પૂરી કરવા માટે, ઈચ્છાને પૂરી કરવા માટે. આ તો પાતાળ સુધી પૃથ્વી ફાટી છે. આ જન્મથી નહીં, જન્મો જન્માંતરથી આ બધું આપણે પૂરું કરતા આવ્યા છીએ. એકે જન્મમાં પૂરું ન થયું, આ જન્મમાં ક્યાંથી થવાનું? ભગવાનના ભક્તોના સંગમાં જે રહેશે તેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થશે અને એ જ વિવેકનો, વિનયનો ઉપયોગ કરી ત્યાગ કરી શકશે. બિનજરૂરી છોડી શકશે, જરૂરી એવા હરિને પકડી શકશે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, હે રાજન, આ જીવનનો સાર પ્રભુની પ્રાપ્તિ છે એમ માની 5મા સ્કંદની અંદર આ 5 યોગીઓ ભગવાનને માટે સર્વસ્વનો ત્યાગ કરે છે, તપ કરે છે અને આખરે ભગવાનને મેળવે છે. તેથી સુને આ 5મો સ્કંદ તે યોગીઓનો સ્કંદ છે. સુખદેવજી બોલ્યા, નાભી રાજા અને મેરુદેવીના દિવ્ય સંસારમાંથી સ્વયં ભગવાન શ્રી હરિ એની ભક્તિથી પ્રસન્ન થયા અને કહે છે, માગો માગો. ત્યારે મેરુદેવીએ અને નાભી રાજાએ કહ્યું, મહારાજ તમારા સમાન પુત્રની અમને પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી હરિએ કહ્યું, મારા સમાન હું એક છું, માટે યોગીઓના ધર્મને બતાવવા માટે જાઓ, તમારે ત્યાં હું જરૂર પુત્ર રૂપે પ્રગટ થઈશ.
હે રાજન, નાભી રાજા અને મેરુ દેવીની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિએ દિગંબરોના ધર્મ બતાવવા માટે, તપસ્વીઓને તપ બતાવવા માટે, પરમહંસોને યોગ બતાવવા માટે, જગતના કલ્યાણને માટે સ્વયં ભગવાન ઋષભદેવ નારાયણ રૂપે પ્રગટ્યા છે. સ્વયં ભગવાન શ્રી હરિ જ્યારે પ્રગટ્યા છે ત્યારે ધરતી પર પરમ આનંદ થયો છે. ભક્તોને, સંતો રાજી થયા છે, માતા પિતા પ્રસન્ન થયા છે. ધીમે ધીમે ભગવાન શ્રી ઋષભદેવ નારાયણ મોટા થયા છે. આપણી હિન્દુ વૈદિક સંસ્કૃતિમાં આપણે ભગવાનના 24 અવતારોને માનીએ, જ્યારે જૈન સંસ્કૃતિમાં જૈન ભક્તો 24 તીર્થંકરને માને. એમાં આદ્ય તીર્થંકર, પહેલા તીર્થંકર છે ભગવાન ઋષભદેવ નારાયણ. તે ભગવાન ઋષભદેવ નારાયણની કથા આવે છે 5મા સ્કંદમાં. ભગવાન સ્વયં જ્યારે ઋષભદેવ નારાયણ પ્રગટ્યા છે, સર્વ સદગુણોથી સંપન્ન છે, પોતાના પ્રતાપે પ્રજા સુખી થવા લાગી, સુખ ને સમૃદ્ધિ વધવા લાગી છે, ત્યારે સ્વર્ગના માલિક ઇન્દ્રને ઈર્ષા થઈ, એટલે અનાવૃષ્ટિ કરી. પ્રજા દુખી થવા લાગી વરસાદ વિના. ત્યારે સ્વયં ભગવાન શ્રી હરિએ ઋષભદેવ નારાયણે પોતાના યોગ શક્તિથી વૃષ્ટિ કરીને પ્રજાને સુખી કરી. સમય પછી સમય જતા પિતા નાભી રાજાએ ઋષભદેવ ભગવાનનો ગાદી અભિષેક કર્યો, રાજ્ય સોંપ્યું, પુત્રવત પ્રજાનું પાલન કરવાનો આદેશ આપી અને પત્નીની સાથે ગયા છે વનમાં હરિનું ભજન કરવા. ભગવાન ઋષભદેવ નારાયણ પ્રજાનું હિત ઈચ્છતા, પ્રજાને સુખ આપતા રાજ્ય કરવા લાગ્યા છે. ઋષભદેવ ભગવાનને ત્યાં 100 દીકરાઓનો જન્મ થયો. તે સૌમાં શ્રેષ્ઠ અને ગુણવાન હતા શ્રી ભરતજી. આ દેશને 3 ભરતનું દાન મળ્યું. એક તો કૈકેયી નંદન ભરત, જે ભરતજીએ ત્યાગ શું કહેવાય એ શીખવાડ્યું. ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ શું કહેવાય તે શીખવાડ્યું. કૌટુંબિક ભાવના શું કહેવાય તે શીખવાડ્યું. પોતાના સ્વજનો માટે, પોતાના મોટા ભાઈ માટે ત્યાગ કેવો કરાય, ભાતૃભાવ કેવો હોય, આ શીખવાડ્યું કૈકેયી નંદન ભરતે. બીજા ભરત થયા છે શકુંતલા નંદન ભરત. જે ભરતજીએ પોતાની રક્ષા જાતે કરવાની ભલામણ લોકોને કરી. એવા સશક્ત થાવ, એવા સંયમી બનો, એવા ધીર અને શુરવીર બનો કે ગમે તેવી વિધર્મી સંસ્કૃતિ કે કોઈ વિધર્મી રાજા એની સામે પણ લડત આપી શકાય, અથવા તો પોતાના જે દુર્ગુણો છે, અંતઃશત્રુઓ છે, એની સામે લડત આપી શકાય અને પોતાનું રક્ષણ માણસ પોતે કરી શકે. ત્રીજા ભરત છે જડ ભરત. જે ભગવાનના એ ભક્ત જડ ભરતજીએ દેશને શીખવાડ્યું કે ભગવાન વિના બીજે હેત કરવું તે સૌથી મહા મોટું પાપ છે. ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું કે ભગવાન વિના જીવ જ્યારે બીજે બંધાય છે ને, ત્યારે 5 પ્રકારના પાપ કરતા મોટું એને પાપ લાગે છે, અને એ પાપે કરીને નરક 84માં એને ભટકવું પડે છે. આ 3 ભરતની વાત આપણા શાસ્ત્રોમાં આવે છે. સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતજીને ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીની વાત કરતા કહે છે, આ ભરતજી મહાન સદગુણી અને પિતાને વહાલા છે. સમય પછી સમય જતા હે રાજન, એકવાર સર્વ પ્રજાજનો સાંભળે તેમ સૌને ભેળા કરી ભગવાન ઋષભદેવ નારાયણ પોતાના દીકરાઓને ઉપદેશ આપવા લાગ્યા. સાંભળો, ભગવાને આ શરીર આપ્યું છે તે ભોગ વિલાસ માટે નહીં, તપ કરવા માટે, સંયમપૂર્વક ભજન કરવા માટે આપ્યું છે. અંતઃકરણને શુદ્ધ રાખજો તો અનંત પ્રકારનું પરમેશ્વરના ધામનું સુખ પ્રાપ્ત કરશો. ભક્તિ વિના દેહમાં સંબંધ બાંધવાથી કદીવસ જન્મ અને મરણથી છૂટાતો નથી. ઋષભદેવ ભગવાન બોલ્યા છે, દીકરાઓ, ખૂબ તમે સત્કર્મ કરજો, યજ્ઞ યાગાદિ કરજો અને કરેલું સત્કર્મ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી ભગવાનનો રાજીપો માંગજો. તપ અને બ્રહ્મચર્યનું પાલન કરી એને નિયમમાં રાખજો. વાણીને સંયમમાં રાખજો. હિંસાનો ત્યાગ કરી આ ભરતની આજ્ઞામાં સૌ રહેજો. આમ ઋષભદેવ ભગવાને સૌને ઉપદેશ આપ્યો. પછી ભરતજીનો ગાદી પર અભિષેક કરી દિશારૂપી વસ્ત્રને ધારણ કરી
ઋષભદેવ ભગવાન રાજ્યનો ત્યાગ કરી, સૌનો ત્યાગ કરી વનભૂમિમાં જતા રહ્યા. જ્યારે વનમાં ફરવા લાગ્યા છે ત્યારે જળની માફક વર્ત્યા. તપના પ્રભાવે યોગેશ્વર્ય પ્રાપ્ત થયું, છતાંય ત્યાગ કરી દીધો. મન ચંચલ છે તેનો વિશ્વાસ ન કર્યો અને આમ અવધૂતની માફક ફરતા જ્યારે ભૂખ લાગે છે ત્યારે મોઢામાં પત્રો મૂકે છે. પોતાના જીવને કહે છે, આ શરીરને ઘણું ખવડાવ્યું, છતાંય હજી આ શરીર ક્યાં તૃપ્ત થયું છે. આ ઇન્દ્રિયોને ઘણું ખવડાવ્યું, છતાં ઇન્દ્રિયો ક્યાં તૃપ્ત થઈ છે. વાત સાચી. આપણે કેટલાય ડબ્બા ઘી અને તેલ ખાઈ ગયા હશું, કોઈની જીભ ચીકણી થઈ? આ જન્મથી નહીં. શ્રીજી મહારાજ તો કે છે, સમુદ્રને કિનારે માણસ જાય તો કેટલું પાણી હોય, જ્યાં સુધી દ્રષ્ટિ જાય, દ્રષ્ટિ ટૂંકી પડે પણ પાણી પૂરું ન થાય, આટલું પાણી સમુદ્રમાં હોય. શ્રીજી મહારાજ કહે છે, દરિયા કાંઠે ઉભેલો માણસ પાણીને જ્યારે જોવે છે અને એ દરિયામાં જેટલું પાણી છે એટલું આ જીવે અનંત વાર જન્મ લઈ અને માતાનું દૂધ પીધું છે. ડેરીનું દૂધ જુદું, બોટલનું જુદું. કેટલા જન્મ લીધા છે આ જીવાત્માએ. આટલા જન્મ જન્માંતરની યાત્રાને કરતો આ જીવ આજે પણ મારું મારું કરવાથી થાક્યો નથી. મને મળે આ ઈચ્છાથી પૂર્ણ થયો નથી. એની ઇન્દ્રિયો એને હજી તૃપ્તિ થઈ નથી. તેથી ભગવાન ઋષભદેવ નારાયણ કહે છે, મોઢામાં પથરો મૂકીને લે ખા. આમ જળની માફક વર્ત્યા છે, સૌને ઉપદેશ આપ્યો છે. આવા ભગવાન ઋષભદેવ નારાયણ કુટકાચલ ની સમીપમાં મુખમાં પથ્થર રાખીને ફરી રહ્યા હતા. એ વખતે જંગલમાં દાવાગ્નિ થયો અને પરિણામે પોતાનું શરીર હતું એ ભસ્માવશેષ કરી અને લીલા પૂરી કરી. સમય પછી સમય જતા પુત્રની જેમ પ્રજાનું પાલન કરતા, યજ્ઞ યાગાદિ કરી ભગવાનની ભક્તિ કરતા શ્રી ભરતજીને 1 કરોડ વર્ષનો સમય પસાર થયો. પોતાના પૂર્વજોએ અબજો વર્ષ સુધી રાજ્ય કર્યું. ભરતજીએ 1 કરોડ વર્ષ સુધી રાજ્ય કરી પ્રજાને ખૂબ સુખી કરી. આ ધરતી પર ધર્મની સ્થાપના કરી, ખૂબ ભગવાનની ભક્તિ કરી. પછી ભરતજીને પણ એમ થયું, હવે તપસ્વીના વેશમાં ગૃહ ત્યાગ કર્યો. સંતો કહે છે, જે કઈ સુખ દેખાતું હોય, સમૃદ્ધિ દેખાતી હોય, મારું મારું કરવાથી પોષણ મળતું હોય, આપણે જે ધારતા હોઈએ તે સાંસારિક વાત બધી સિદ્ધ થતી હોય, બધું હર્યું ભર્યું હોય, છતાં એ ક્યાં સુધી? આ જિંદગી 4 દિવસની છે તો એ સુખ કેટલા દિવસનું? શ્રીજી મહારાજ કહે છે, માણસ બપોરે શિખંડ આ ઉનાળાના સમયમાં પેટ ભરીને ખાય. એટલું બધું ખાય કે ગળા સુધી આવી જાય. પછી એકાદી ચમચી આપો ને કે લે આટલું તો લે, મારું માંગરા તો પણ ન ખાઈ શકે. પણ સાંજ પડે 5-6 કલાક જાય અને ફરી થાળી પર પાટલે બેસે. આપણે કહીએ પછી શિખંડ લેશો? અરે લેશો શું, આખી તપેલી આવવા દો. 5 કલાકમાં ભૂખ્યો થઈ ગયો. સવારે માણસ જે ખાય છે એનાથી આ શરીરને પોષણ મળે છે, પણ પોષણ કેટલી કલાક મળે? 4-5 કલાક માંડ, ફરી શરીર ભૂખ્યું થયું. જેનાથી શરીરને પોષણ મળે છે તે અન્ન, એ નિત્ય નથી. અન્નથી શરીરને પોષણ મળે છે તે શરીર પણ નિત્ય નથી. આ જગતમાં નિત્ય શું છે? કેવળ આપણે આત્મા, આપણે જીવ જે શાશ્વત છે, નિત્ય છે, સડતો નથી, સળગતો નથી, ડૂબતો નથી. જેટલા ભગવાન જૂના છે ને એટલે આપણે જૂના છીએ. સારમાં કેવું હોય તો જેટલા ભગવાન જૂના એટલો જીવ જૂનો. જેમ ભગવાન અવિનાશી છે, જીવ પણ અવિનાશી છે. શરીર જન્મે છે ને મરે છે. આટલા જૂના હોવા છતાં હજી પણ તૃપ્તિ ન થઈ, હજી પણ જગતમાં જીવવાથી થાક્યા નહીં. સંતો કહે છે, આ 4 દિવસની બધી શોભા છે,
જ્યારે પણ સમજાય ત્યારે ધીમે ધીમે છોડવાની શરૂઆત કરો અને હરિને ભજવાની શરૂઆત કરો. 4 દિવસના ચાંદડા પર જૂઠી મમતા શા માટે? આ બધું કમાઈ કમાઈને મેં ભેડું કર્યું, એનું કેમ હું જલ્દી એ રીતે છોડી શકી, ત્યાગ કરી શકું? હા, વ્યવસ્થા તો કરું પહેલા, પછી ત્યાગ કરીશ. ચિંતા કરે છે માણસ જડ વસ્તુની. સંતો કહે છે મેં બાંધેલી મહેલા તો એ દોલતનું કાલે શું થાશે? મેં બાંધેલી મહેલા તો આ દોલતનું કાલે શું થાશે? જાવું પડશે એકલડા પરિવારનું ત્યારે શું થાશે? જાવું પડશે એકલડા પરિવારનું ત્યારે શું થાશે? પરિવારનું ત્યારે શું થાશે? સૌનું ભાવિ સૌની સાથે એની મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? સૌનું ભાવિ સૌની સાથે એની મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? ઘણા માણસને પોતાના મકાનમાં મોહ હોય, ખેતીમાં મોહ હોય, પુત્ર પરિવારમાં મોહ હોય. અરે ઘણાને એક લખવાની પેનમાં પણ મોહ હોય કે આ તો બહુ જૂની પેન છે, 20-20 વર્ષથી ખિસ્સામાં રાખું છું. જળમાં પ્રેમ આપણે કરીએ પણ જળ વસ્તુને ખબર નથી કે કોઈ મને આટલું યાદ કરે છે. મકાનને ખબર કે કોઈ મને રાત દિવસ યાદ કરે, ખેતીવાડીને પૂછીએ ખબર છે કે રાત દિવસ તારું કોઈ ધ્યાન રાખે, તને કોઈ યાદ કરે. શાસ્ત્રો કહે છે જીવાત્માનો મોહ, જીવાત્માનો પ્રેમ, જીવાત્માનો ભાવ રાત્રિ દિવસ જે જડ વસ્તુને ચાહે છે, વિચાર્યા કરે છે, ચિંતન કર્યા કરે છે, આનું જ નામ મોહ છે, આનું જ નામ મમતા છે.
ભક્તિ છે, પ્રેમ છે, સ્નેહ છે. એકને રાગ કહેવામાં આવે છે, એકને અનુરાગ કહેવામાં આવે છે. શબરીમાં અનુરાગ છે. શબરીએ ભગવાન રામનો મહિમા સમજી જિંદગી ભર પ્રતીક્ષા કરી. એને સાચી વસ્તુમાં મોહ થયો એટલે રાત દિવસ રામને વિચારા કરે છે, રામની રાહ જોવે છે. પણ સંસારી માણસોને, માયાવી માણસોને, ચીજ વસ્તુને, પદાર્થમાં, માયાના પદાર્થમાં પ્રેમ છે એટલે એનું ચિંતન કર્યા કરે છે. ભગવાન કહે છે એકની એક સીધી વાત છે કે જગતમાં જન્મેલો જીવ એક ક્ષણ પણ વિષયનું ચિંતન કર્યા વિના રહી શકતો નથી. ઊંઘે તો સ્વપ્નમાં પણ ચિંતન કરે. એક ક્ષણ પણ આ જગતનું વિષયનું ચિંતન કર્યા વિના જીવ રહી શકતો જ નથી. એના વિચારને સોંપે કરી શકતો જ નથી. પણ એ ચિંતન એને મોહ શાસ્ત્રોએ કહ્યું. તમે જો નેતા કોઈ હોય ને એને ખુરશીમાં કેટલો મોહ હોય, મળતા સુધી ન છોડે. પછી ખુરશી સો તો નીચો પડે ને, ગલોથિયું ખાઈ જાય ત્યારે ખબર પડે કે હું ગબડી ગયો. કોઈને પદમાં, કોઈને પ્રતિષ્ઠામાં, માનમાં, ખાનમાં, પાનમાં, પરિવારમાં, બંધુમાં, આનું જ નામ મોહ છે. તેથી કહ્યું સુવાડી દોરી ના બંધન પ્રેમે આજે સૌ બાંધે. સુવાડી દોરી ના બંધન પ્રેમે આજે સૌ બાંધે. તૂટે તંતુ આયુષ્ના ત્યારે કોઈ ના સાંધે. તૂટે તંતુ આયુષ્ના ત્યારે કોઈ ના સાંધે. ત્યારે કોઈ ના સાંધે. પીડા પડે ત્યારે અડધડ તૂટે. એવા બંધન શા માટે જેના આવે સંગાતે. એની માયા શા માટે. પીડા પડે ત્યારે તડતડ તૂટે. એવા બંધન શા માટે જેના આવે સંગાતે. તેની માયા શા માટે. ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે જેના આવે સંગાતે. તેની મમતા શા માટે જેના આવે સંગાતે. તેની માયા શામે સંગાતે. તેની માયા શા માટે જેના આવે સંગાતે. તેની માયા શા. શ્રી ભરતજીએ એક નાની એવી કુટિયા બાંધી અને ભગવાનનું ભજન શરૂ કર્યું. ભરતજી વિચાર કરે છે કે કરી કરીને આ જન્મે કે ગમે તે જન્મે કર્યા વિના છૂટકો નથી. તે હરિના ભજનમાં હું ડૂબી જાઉં. રાત્રિ દિવસ ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરે, ભજન કરે, ધ્યાન કરે, માળા કરે. ગંડકી નદીનો કિનારો છે. સવારનો સમય હોય. ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરતા કરતા ભગવાનનું સ્મરણ કરે. પ્રત્યેક પોતાની ક્રિયાના કેન્દ્રમાં ભગવાનને રાખે છે. સતત ભગવાનનું અનુસંધાન રાખે છે. રખે ભગવાનને ચૂકી જવાય, ભૂલી ન જવાય. વળી પાછા પોતાના કુટિયાએ આવી ભગવાન શ્રી હરિનું ભજન કરવા લાગી જાય. જ્યારે ભજન કરતા થાકે ત્યારે ઉચ્ચ સ્વરે ભગવાનનું સંકીર્તન કરે. શ્રીજી મહારાજ કહે છે 3 અવસ્થા હોય. ક્યારેક 3 ગુણ, સાત્વિક ગુણ ચાલતો હોય ત્યારે મન ભગવાનમાં લાગે. પણ રાજસ ભાવ કે તામસ ભાવ ચાલતો હોય ત્યારે ભગવાનના ભક્તનું મન પણ ભગવાનમાં ઘણી વાર નથી લાગતું, કંટાળ આવે. એ વખતે સમજી જવાનું, ધ્યાન છોડી મહારાજ કહે છે ઉચ્ચ સ્વરે ભગવાનનું સંકીર્તન કરવું. ભગવાનનું ભજન કરવાથી ફરીવાર
सात्विक भावनो प्रादुर्भाव थाय छे। आवो कुछ देर के लिए भगवानना नामनो भरतजीनी साथे भजन करिए। ओम नमो स्वामी नारायणाय, ओम नमो स्वामी नारायणाय, ओम नमो स्वामी नारायण, स्वामी नारायणाय, ओम नमो स्वामी नारायणाय, ओम नमो स्वामी नारायणाय, हरि ओम नमो स्वामी नारायणाय, हरि ओम नमो स्वामी नारायणाय। घनश्याम शरणं मम, घनश्याम शरणं मम, घनश्याम शरणं मम, घनश्याम शरणं मम, हरे कृष्ण शरणं मम, हरे कृष्ण शरणं मम, हरे कृष्ण
અમૃત સમાન વહી રહ્યું છે. આવી સુંદર મજાની એક સવાર છે અને તે સવારમાં શ્રી ભરતજી જે ત્યાગી થયા છે, જે સાધુ બન્યા છે, સંસારી મટીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ગંડકી નદીમાં સ્નાન કરે છે. સ્નાન વિધિ કર્યા પછી ભગવાનને યાદ કરી માનો સ્નાન કરાવતા હોય તેવા ભાવથી પોતે સ્નાન કરવા લાગ્યા. આમ સ્નાન વિધિ પૂરી કરી ભરતજીએ ગંડકી નદીનું જળ હાથમાં લઈ આકાશમાં ઉડ્યા ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપ્યું. ફરી બીજો ખોબો પાણીનો ભરવા જાય ત્યાં એક ઘટના ઘટી. છે રાજન સુને પવિત્ર એવો ગંડકી નદીનો કિનારો છે અને એ જ સમયે એક બરાબર હરણી પાણી પીવા આવી. એ હરણીના ઉદરમાં બચ્ચું પોષાઈ રહ્યું છે. હરણી બચ્ચાને જન્મ આપશે હમણાં એવી તૈયારી છે, થોડા દિવસોની રાહ જોવાય છે. આવી ગર્ભવતી હરણી પાણી પી રહી છે અને બરાબર તે જ સવારના સમયે પાછળ વિશાળ મોટું ગાઢ રહેલું જંગલ, તે જંગલમાં ભયંકર સિંહે ગર્જના કરી. શિકાર કરતો ભયંકર સિંહ ગર્જના કરી ત્રાડ પાડતો જ્યારે આવતો દેખાણો અને ગભરાયેલી હરણીએ પોતાનો જીવ બચાવવાની તૈયારી કરી. સામે મોટી નદી છે, શું કરવું? ઊંડી તો નથી, પણ રહેલા જળને ઓળંગવા માટે એને હિંમત ભેગી કરી. એક બાજુ પાછળ ભય છે, બીજી બાજુ ડર છે અને ભાગવા માટે એને બધી જ તાકાત હિંમત ભેળી કરી અને 5-6 છલાંગ ભરતા 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 નદીની સામે પાર જવા માટે એને તાકાત લગાવી. એ તાકાતમાં ને તાકાતમાં હરણીના ઉદરમાં જે બચ્ચું હતું તે પાણીમાં સ્રવી ગયું. હરણી જીવ બચાવીને સામે કિનારે તો પહોંચી ગઈ, પણ એક આઘાત લાગ્યો. પરિણામે સામે ગયા પછી હરણી તડફડવા લાગી અને તડફડતા તડફડતા મૃત્યુ પામી. એના ઉદરમાંથી જે બચ્ચું સ્રવી ગયું હતું એ બચ્ચું નદીના જલમાં વહેતું વહેતું બાજુમાં જ ભરતજી ઉભા હતા, જ્યાં પાણીનો ખોબો ભરવા જાય ત્યાં પેલું બચ્ચું હાથની સાથે અથડાયા. આંખો ઉઘડી ગઈ ભરતજીની અને જોયું તો તાજું જન્મેલું બચ્ચું. ભરતજી તો વિચાર કરવા લાગ્યા કે આ શું? આ તાજું જન્મેલું બચ્ચું ક્યાંથી આવ્યું? આની માં ક્યાં ગઈ? જ્યાં કિનારા સામે જોવે તો હરણી મૃત્યુની પથારીમાં સૂતી છે, મરણ પામી. ભરતજીની આંખમાં આંસુ આવ્યા. અરે, સિંહથી ગભરાયેલી હરણી ભાગી હશે અને આ દશા એની થઈ. હરણી તો મૃત્યુ પામી, આ બચ્ચાની માં મરી ગઈ. હવે આ બચ્ચાનું કોણ જગતમાં? એ વખતે ભરતજીને દયા આવી કે સૌથી મોટો જગતમાં જો કોઈ ધર્મ હોય તો જેનું જગતમાં કોઈ ન હોય એવા નિરાધારને આધાર આપવો તે સૌથી મોટો ધર્મ છે. આમ ભરતજીએ શાસ્ત્રમાંથી ધર્મને જોયો કે અત્યારે આ બચ્ચાને માની જરૂર છે, પાલન પોષણની જરૂર છે. આ બચ્ચાને હું છૂટું મૂકી દઈશ તો કોકનો આહાર થઈ જશે અને કોઈ ફાડી ખાશે. ભલે હું સાધુ છું, ભલે હું તપસ્વી છું, પણ મારે આ બચ્ચાને આધાર આપવો જોઈએ. ભલે આ મારી જ્ઞાતિનું નથી, પણ ગમે તો નિરાધાર પ્રાણી છે ને. દયા આવે. સ્વામિનારાયણ ભગવાન પણ કહેતા કે સૌથી મોટો ધર્મ એ છે કે દિન દુખી તરફ ક્યારેક જોતા શીખવું. આપણે યજ્ઞમાં સ્વાહા સ્વાહા કરતા હોઈએ, લગ્ન પ્રસંગમાં હજારો રૂપિયા જમણવારમાં અને નાચગાનમાં ઉડાડતા હોઈએ, એ વખતે ગામના છેડે કોઈ ગરીબનું ઘર હોય એના તરફ પણ દ્રષ્ટિ જવી જોઈએ. એ પહેલો ધર્મ છે. આપણે કુંતાજીની કથા કહીએ કે કુંતાજી એને 5 દીકરાઓને જન્મ આપ્યો, પાંડવો કહેવાયા, ભગવાનના ભક્તો થયા. એ કુંતાજી કથા કહેતા કહેતા ગામના છેવાડે કોઈ વિધવા કુંતા રહેતી હોય એની સામે પણ ક્યારેક જોવું જોઈએ. આ ધર્મ છે. જે નિરાધાર હોય યજ્ઞમાં આહુતિ આપવી જ જોઈએ. યજ્ઞ ભગવાનનું મુખ છે, પણ જેનું પેટ ચોંટી ગયું હોય પેટની સાથે, જેના ઘરે દારિદ્રતા બેઠી હોય, ક્યારેક એની સામે હાથ લાંબો કરવો જોઈએ. આ પહેલો ધર્મ છે. જેનું કોઈ ન હોય એને આધાર આપવો, આ પહેલો ધર્મ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ હજારો જીવોની પાસે ભક્તિ કરાવતા, ભજન કરાવતા, પણ એની સાથે સાથે શ્રીજી મહારાજ પરોપકારના કામો બહુ કરાવતા. હજારો લોકો સુખી થાય એવા અન્નક્ષેત્ર ભગવાન ખોલાવતા. લોજમાં, માંગરોળમાં, ઘણી ઘણી જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અન્નક્ષેત્રો ખોલાવેલા. ઘણીવાર પોતે એ અન્નક્ષેત્રના પાટલે બેસી અને દિન દુખિયાઓને અન્ન આપતા.
સ્વયં પોતે પોતાને જમવાનો થાળ ઘણીવાર ગરીબોને આપી દેતા. જેને જરૂર હોય તેવા બ્રાહ્મણો ક્યારેક આવતા, મહારાજ દીકરીને પરણાવી છે પણ ઘરમાં કશું નથી. તો ભગવાન સ્વયં લગ્નના માંડવે બેસી દીકરીના બાપ બની પોતાના હાથે કન્યાનું કન્યાદાન અપાવતા. અને કરિયાવરમાં દાદા ખાચરને કે જોબનપદી જેવા ભક્તોને કે ક્યારેક મોટા મોટા શ્રીમંત વેપારી હરિભક્તોને કહેતા, આમને કરિયાવરમાં 500 રૂપિયા આપો. ભગવાન ક્યારેક તળાવ ગળાવતા. કાળિયાણીમાં ભગવાને તળાવ ગળાવ્યું, માંગરોળમાં તળાવ ગળાવ્યું, જેનાથી હજારો લોકો સુખી થાય એવી વાવ પણ ક્યારેક ગળાવતા. આવા અસંખ્ય પરોપકારના કામ કરીને ભગવાન સમજાવતા કે લોકો પેલા સામાન્ય રીતે સાધારણ જો સુખી થશે તો જરૂર ભગવાનમાં એને નિષ્ઠા અને શ્રદ્ધા બેસશે. જેને જે જરૂરિયાત છે એ પેલા પૂરી પાડવી, આનું નામ ધર્મ. દયા જેવો બીજો કોઈ મોટો ધર્મ નથી. શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજતા હતા અને એ વખતે વડતાલની બાજુમાં એક નાનકડું એવું ગામ, 2-5 બ્રાહ્મણના ઘર રહે. એમાં એક સદગ્રસ્ત બ્રાહ્મણ અકિંચન વ્રત જેનું ભિક્ષાવૃત્તિ કરે, જીવનનો નિર્વાહ ચાલે. 2 દીકરીઓ. ધીમે 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 જે દીકરી મોટી હતી તે ઉંમર લાયક થઈ. દીકરીના લગ્નને માટે બાપે આજુબાજુના ગામમાં મૂર્તિયાની તપાસ શરૂ કરી, બધી વાત કરવી શરૂ કરી. પણ બધા લોકો એમ કે તમે તો સાવ ગરીબ. દીન જન પ્રત્યે દયાવાન થવું. શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજે અને આ ગરીબ બ્રાહ્મણની ચિંતા વધે. મહિનાના દિવસો પસાર થયા પણ કોઈ લોકો એની દીકરીનો હાથ પકડવા તૈયાર ન થયું. કોઈ તૈયાર થાય તો એમ કે બોલો દીકરીની હારે હારે કેટલું દ્રવ્ય આપશો, કેટલો પૈસો આપશો. એક જમાનો હતો, આવી પ્રથાઓ હતી જગતમાં અને બાપ દુઃખી થતો, ગરીબ બાપ. 2 મહિનાના 6 મહિનાના દિવસો પસાર થઈ ગયા. ખૂબ દુઃખી થયો આ માણસ. બ્રાહ્મણ છે, ગરીબાઈના કારણે પતિ પત્ની આખરે નક્કી કર્યું આની કરતા તો મરી જવું સારું. એક રાત્રિના સમયે પતિ પત્નીએ વાટકામાં ઝેર ઘોળ્યું અને પીવા તૈયાર થયા. જ્યાં પુરુષ પીવા તૈયાર થયો તો ગોરાણી માતાએ હાથ પકડ્યો. પતિદેવ, હું અને તમે ઝેર પી લઈશું, દીકરીનું જે થવું તે થાય, આપણે જોવું મળ્યું. પણ આપણે છીએ અને દીકરી જો નિરાધાર હોય, આપણે નહીં હોઈએ ત્યારે એનું શું થશે? ગમે તેમ તો આપણે બ્રાહ્મણ છીએ, આપણાથી આવું અજુગતું પગલું ન લેવાય. ત્યારે બ્રાહ્મણ 2 દીકરીનો બાપ છે છતાંય બાળકની જેમ રડી પડ્યો પત્નીની આગળ. તો હવે પછી શું કરીએ આપણે? ભગવાનનું સ્મરણ કરતા ગોરાણી માતાને એક વિચાર આવ્યો. હા, મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે, દીન દુખીઓ પ્રત્યે એનો હાથ પહેલો લાંબો થાય છે. મેં એવું સાંભળ્યું છે કે હમણાં શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજે છે, તમે ત્યાં જાઓ ને, એ જરૂર તમારું દુઃખ ટાળશે. બ્રાહ્મણને તૈયાર કર્યા. આવ્યા બ્રાહ્મણ વડતાલ. હજારોની સંખ્યામાં વડતાલમાં ગોમતી નદીને તળાવને કિનારે ભગવાન શ્રી હરિના સંતો ભક્તોની ભીડ જામેલી. વિશાળ વિરાટ મોટી સભામાં મહારાજ બેઠેલા. સંતો હરિભક્તોને કથા વાર્તા કહે તો આજુબાજુના કેટલાય ગામડાના લોકો ભગવાનના દર્શન કરવા આવતા હતા. એ લાઈનમાં ભગવાનના દર્શન કરતા જાય, ભગવાનને કંઈક ભેટ મૂકતા જાય, પગે લાગીને સભામાં બેસતા જાય. આ લાઈનમાં પેલા બ્રાહ્મણ દેવતા ઉભા રહી ગયા. પણ દરેકના હાથમાં કઈક ચીજ વસ્તુ છે, દ્રવ્ય છે, પદાર્થ છે, વસ્ત્ર છે, કઈક ભેટ આપવાની સામગ્રી છે, ફળ ફૂલ છે. પણ આ બ્રાહ્મણના હાથ ખાલી છે. એને મનમાં અફસોસ થયો, આખી દુનિયા આજ ભગવાનના દર્શન કરીને કાંઈક આપવા અહીંયા ભેળી થઈ છે, આજ હું એવો અભાગી જીવ કંઈક લેવા અહીંયા આવ્યો છું. એ ક્રમશઃ બધા પગે લાગતા જાય છે અને છેલ્લે આ ભૂદેવનો વારો આવ્યો. એને પોતાના ખાલી હાથ ભગવાનની આગળ જોડ્યા. મહારાજ, બધાય તમને આપે છે પણ હું દુર્ભાગી છું, તમને આપી નહીં શકું આજ, પણ આ ખાલી હાથ મારા તમારી પાસે કંઈક લેવા આવ્યા છે આજ. બોલતા બોલતા બ્રાહ્મણની આંખમાં આંસુ જ્યારે આવ્યા, શ્રીજી મહારાજે પોતાનો અભય હસ્ત અધર કરીને કહે છે, ભૂદેવ ગભરાવમાં,
અમારું પ્રાગટ્ય તમારા જેવા દિન દુખિયાઓના દુઃખ દૂર કરવા માટે, તમારા જેવા લોકોને સુખિયા કરવા માટે થયું છે. તમારા મનમાં શેનું દુઃખ છે અમે જાણીએ છીએ. બોલો, દીકરીને પરણાવવા માટે કેટલા પૈસા જોશે? પોતાના મનની વાત ભગવાને કહી બતાવી. બ્રાહ્મણ બહુ રાજી થયા. દુનિયા તમને ભગવાન કહે છે, તમે ખરેખર ભગવાન છો. મારા દુઃખને જાણ્યું, મારી પીડાને તમે જાણી, તમે અંતર્યામી છો. તમને હવે વધારે શું કહેવું? મારી પરિસ્થિતિ 6 મહિનાની જે કથળી છે તમે જાણતા હશો. મહારાજ, વધારે ન જોઈએ. 500 રૂપિયા હોય ને તો ધામધૂમીથી દીકરીને પરણાવી શકાય. દીકરીને કરિયાવરમાં પણ ખૂબ આપી શકાય, જેથી કરીને એ લોકો રાજી થાય સામેવાળા અને દીકરીને પજવે નહીં. વધારે નથી જોતા. તુરંત ભગવાને દયા કરી અને બ્રહ્માંડ સ્વામીને બોલાવીને કહ્યું, સ્વામી, કારભારીને સાથે લઈ જાઓ અને મંદિરની તિજોરીમાંથી આ બ્રાહ્મણ દેવને 500 રૂપિયા આપો. બ્રહ્માનંદ સ્વામી બ્રાહ્મણને લઈ ગયા છે મંદિરમાં. કારભારીને કહ્યું, આ બ્રાહ્મણ દેવતાને 250 રૂપિયા આપો. બ્રહ્માનંદ સ્વામીને લોભ લાગ્યો કે વડતાલનું આટલું મોટું વિશાળ મંદિર થાય છે, એ મંદિરમાં શ્રીજી મહારાજ અહીંયા જ્યારે આવે છે અઠવાડિયું, ત્યારે હરિભક્તો ઉમટે છે દર્શન માટે, અને એ વખતે થોડી સેવા ભેટ આવે છે. પછી તો સામેથી બધા ભક્તોની પાસે સેવા થોડી માંગવી પડે છે. આટલું લાખો રૂપિયાનું મંદિર કેમ પૂરું થશે? એટલે બ્રાહ્મણને 250 રૂપિયા આપીને સ્વામીએ કહ્યું, બ્રાહ્મણ દેવ, માફ કરજો, પણ સાદાઈથી થોડા દીકરીને લગ્ન કરજો. આ મારું મંદિર બંધાય છે ને, એટલે પૈસાની થોડી હમણાં તંગી છે, કડિયાઓના પર ચડી ગયા છે. જે કઈ વસ્તુ લાવીએ એની ચૂકવણી બાકી છે. એ વખતે બ્રાહ્મણે 250 રૂપિયાની પોટલી લીધી, ઘરે જવા માટે નીકળ્યા. રડી પડ્યા કે ભગવાન જેવા ભગવાન આજ આપવા તૈયાર થયા, છતાંય મારું જ પ્રારબ્ધ ફૂટલું છે, મારા જ ભાગ્યમાં દુઃખ લખાયેલું છે. એટલે 250 ઢોળાઈ ગયા, 250 જ મળ્યા. આમાં કોનો દોષ? પોતાનો દોષ જોતા બ્રાહ્મણ રડતા રડતા જ્યારે ઘરે જવા નીકળ્યા, આમ રસ્તો જતો હશે અને શ્રીજી મહારાજે સભામાં બેઠા બેઠા જોયું, પેલા બ્રાહ્મણ જાય છે, પણ ઈચ્છા પૂરી નથી થઈ. એટલે સભામાં સત્સંગ કરતા કરતા મહારાજે બૂમ પાડી, ઓ બ્રાહ્મણ દેવતા, અહીંયા આવો, અહીંયા આવો. બ્રાહ્મણ દેવતાને મનમાં એમ થયું, હવે શું કામ મને બોલાવતા હશે પ્રભુ? આવ્યા સભામાં, હાથ જોડીને ઉભા રહ્યા, હાથમાં પોટલી પકડાયેલી છે પૈસાની. ભગવાન કહે છે, આ પૈસા મળી ગયા ને, આટલામાંથી દીકરીના લગ્ન થઈ જશે ને? શું કહેવું? હા મહારાજ, દીકરી પરણી જશે. બ્રાહ્મણ આટલું બોલતા બોલતા રડી પડ્યા. એ વખતે ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણની દયા, બ્રાહ્મણનું દુઃખ પોતાનું માની સભામાં બેઠેલા ગામ ગણી જોબન પગી વડતાલો, એ જોબન પગીને કહ્યું, પગીરાજ, માવા એટલી મૂકો, ઘરે જાઓ અને 500 રૂપિયા લઈ આવો. હવે અમે 500 નહીં, પૂરા 750 આપીશું. જોબન પગી ગયા, 500 રૂપિયાની પોટલી લઈ આવ્યા અને એ કોથળી શ્રીજી મહારાજને આપી. ભગવાને બીજા 500 રૂપિયા આપ્યા, દીકરીને ધામધૂમીથી પરણાવજો. જ્યાં બ્રાહ્મણ ગયા છે અને બંને દીકરીના લગ્ન ખૂબ ધામધૂમીથી કર્યા છે. આજુબાજુના ગામડાઓમાં એ બ્રાહ્મણ દેવતાઓએ પોતાની દીકરીના આવા લગ્ન કર્યા, ત્યારે બીજા બ્રાહ્મણો દંગ થઈ ગયા. આવા ભગવાન શ્રી હરિએ એને વ્યવહારિક રીતે સુખિયા કર્યા. પણ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી પર નારાજ થયા થોડા. જ્યારે નારાજગીનું કારણ બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, ક્ષમા માંગતા પ્રાર્થના કરતા, પ્રભુ, જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે. જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે. પેટ પડ્યો તે અવશ્ય પાલવો, પેટ પડ્યો તે અવશ્ય પાલવો.
આપ કેમ નારાજ થયા છો? હું તો તમારો સાધુ છું. રાત્રિ દિવસ તમને રાજી કરવા માટે આ સત્સંગની સેવા કરું છું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, અમને સૌથી વધારે ગરીબ વાલા છે. એમાં ભગવાનના જે ભક્ત હોય ગરીબ, તે તો અમને અતિશય વાલા છે. અમે 500 રૂપિયા આપવાનું કહ્યું અને તમે લોભ કેમ કર્યો? સ્વામી કહે છે, મહારાજ, મને તમારા મંદિરની ચિંતા છે, મને તમારા મંદિરનો લોભ છે, તેથી મારાથી 500 ના અપાઈ શકાણા. શ્રીજી મહારાજ કહે છે, તમે મંદિર બાંધવાની શરૂઆત કરી, વિશાળ મોટું મંદિર, એના પાયા નાખ્યા. અમને સમાચાર મળ્યા ત્યારે અમે કહેવડાવ્યું હતું કે જેટલી પથારી લાંબી હોય એટલા પગ લાંબા કરાય, નહીં તો ઠંડીમાં ઠરે. એ વખતે તમે કહેવડાવ્યું હતું, સાહેબ સરકાર શેઠિયા બસે નગર કી માય, તાકે ધન કી ક્યાં કમી, જિનકી ઊંડી ચલે નવખંડ માય. હે મહારાજ, તમારા જેવા સર્વોપરી ભગવાન આજ અમારા ઈષ્ટદેવ હોય અને એનું મંદિર બાંધવાનું હોય, ત્યારે પાયા નાના શું કામ નાખીએ? 3 શિખરનું વિરાટ કમળ આકારે વિશાળ મંદિર અહીંયા બંધાશે. તમારી ઊંડી તો 9 ખંડમાં ચાલે છે. મહારાજ, પછી શું કામ લોભ રાખીએ? સ્વામી, ત્યારે તમે એવું બોલ્યા હતા. અને આજ અમે બ્રાહ્મણને 500 રૂપિયા આપવાનું કહ્યું, ત્યારે તમને મંદિરનો લોભ લાગ્યો. એ વખતે તમારી પેલી સમજણ ક્યાં ગઈ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી હાથ જોડ્યા અને પછી શ્રીજી મહારાજના સર્વે સંતો ભગવાનની મરજી જાણી દિન દુખિયાઓને, ગરીબોને, બ્રાહ્મણોને ખૂબ દાન અપાવતા હરિભક્તો પાસે, ખૂબ પરોપકારના કામ કરાવતા. દયા પહેલો ધર્મ છે. આજ ભરતજીને મનમાં એમ થયું, આ બચ્ચાનું કોણ? એટલે બચ્ચાને સાથે લઈ આવ્યા પોતાની કુટિયાએ. આજુબાજુમાં દૂર દૂર ઋષિ મુનિઓના કોઈ આશ્રમ હોય ત્યાં જાય અને ગાયનું દૂધ લઈ આવે અને બચ્ચાને દૂધ પીવડાવે. આમ ધીમે ધીમે બચ્ચાનું પાલન પોષણ કરતા કરતા બચ્ચાને થોડું મોટું કર્યું. બચ્ચું મોટું થયું, સ્વયં ઘાસ ખાઈ શકે એવું થયું. ભરતજી નાનું નાનું કૂણું ઘાસ લઈ આવે, બચ્ચાને ખવડાવે. વળી પાછું ધ્યાન કરવા માટે પદ્માસન વાળી ભરતજી બેસે કુટિયાની આગળ સવારના સમયમાં. પણ ધ્યાન કરતા કરતા ભરતજીને એમ થાય કે બચ્ચું ક્યાં હશે? એટલે આંખ ઉઘાડી બચ્ચાને જોઈ લે, ના, બચ્ચું તો બરાબર છે. વળી ધ્યાન કરવા લાગે, વળી બચ્ચું કૂદતું કૂદતું ભરતજીના ખોળામાં બેસે. ભરતજીને આંખ ઉઘડી જાય અને બચ્ચાને હાથ ફેરવતા ફેરવતા પંપાડવા લાગે, રમાડવા લાગે. આમ ધીમે 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 દયા તો ભરતજીને આવી હતી બચ્ચા પર. દયા સૌથી મોટો ધર્મ છે, પણ ભરતજીની દયા છે ને, ધીમે 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 મોહમાં મરી પરિણમમાં. સમય એક એવો આવ્યો, ભરતજી નદીએ નાવા જાય ને તો બચ્ચાની ચિંતા થાય, આનું કોણ? ખાઈ જશે કોઈ. એટલે બચ્ચાને પણ નદીએ નાવા સાથે લઈ જાય, પોતે નાય, બચ્ચાને નવડાવે. વળી કુટિયાએ આવે, બચ્ચાને કઈક ખાવાની વ્યવસ્થા કરે. બચ્ચું કુદામ કુદી કરે, ભરતજી કુટિયામાં પૂરી દે અને પછી ભજનમાં બેસે. વળી ચિંતા થાય, એકલું એકલું અંદર શું કરતું છે? વળી બચ્ચાને બહાર કાઢે ને રમાડવા લાગે. એ બચ્ચાના પાલન પોષણમાં, બચ્ચાનું ધ્યાન રાખવામાં પોતાનું ધ્યાન ચૂકી ગયા કરવાનું. જે રોજ પોતે ધ્યાન કરતા ભગવાનનું, એ ધ્યાન ચૂકી જવા મળ્યા. ભજન ઓછું મળ્યું થવા. સંધ્યા વંદન નિત્ય નિયમ જે કઈ પાળવા ઘટે એ ધીમે ધીમે મળ્યું ઓછું થવા. પરિણામ એ આવ્યું કે ભરતજી બચ્ચાનું ધ્યાન વધારે રાખે છે, પોતાના જીવનું જતન નથી કરતા, ઈશ્વરનું આરાધન નથી કરતા. શ્રીજી મહારાજ કહે છે, આ મનનો અને ઇન્દ્રિયોનો કદી દિવસ વિશ્વાસ ન કરવો. એ ચેતન વસ્તુમાં તો લાગે, જડમાં પણ ચોંટે છે. જ્યાં ત્યાં લાગવાનો સ્વભાવ છે. માટે પોતાનું લક્ષ્ય રાત્રિ દિવસ માણસે વિચારતા રહેવું, ચૂકી નથી જવાતું ને એમ એનો ખ્યાલ રાખવો. જેમ વેપારી માણસ હોય ને તો રોજે રોજનું આવક અને જાવકનું નામ લખી નાખે રૂડાક્ષરે, જેથી કરીને મહિને દાડે કે વર્ષે દાડે લાંબો હિસાબ કિતાબ થઈ જાય, પછી ખબર ન રહે કોના કેટલા હતા, આવક કેટલી, જાવક કેટલી, અને પછી મોટી ખોટ ચોપડો બોલે, દુઃખી થવાય. એમ ભગવાનના ભક્તોએ પણ રોજની આવક જાવક ભજનની તાજી રાખવી. આજે કેટલું ભજન થયું અને ભજન સિવાયનું વધારાનું કેટલું થયું. જેના જીવનમાં આ રોજનો હિસાબ રોજ મેળ હશે, એની ભક્તિ દિન પ્રતિદિન ચંદ્રની કળાવત વૃદ્ધિ પામતી રહેશે. શ્રીજી મહારાજે શ્રીમદ હરિચરિતામૃત સાગર નામના ગ્રંથમાં એમ કહ્યું કે ભરતજીએ આટલું મોટું રાજ્ય છોડ્યું, પુત્ર પરિવારનો ત્યાગ કર્યો.
તપસ્વી થયા, સાધુ બન્યા, ભગવાનનું ભજન કરતા કરતા એક બચ્ચામાં એને દયા આવી તો બચ્ચાને સાચવું, એને મોટું કર્યું, ઠીક છે. પણ છતાં બચ્ચામાં ધીમે ધીમે ભરતજીને લગાવ થયો, મોહ થયો અને પરિણામે ભગવાન એના બાજુમાં રહી ગયા અને રાત્રિ દિવસ બચ્ચાની સાથે ને સાથે ભરતજીનો સમય જે જવા લાગ્યો. આ ભરતજી આટલી મોટી ભૂલ કેમ કરી બેઠા? ભાગવતકારે તો ત્યાં સુધી લખ્યું કે જેમ જેમ સમય આગળ વધ્યો તેમ ભરતજી ભગવાનને સાવ ભૂલ્યા. સવારથી લઈ સાંજ સુધી બચ્ચાની સાથેની સાથે, જરા પણ બચ્ચું દૂર જતું રહે તો એને શોધવા નીકળે ભરતજી. કોઈ ખાઈ જશે તો એનું કોણ? પરિણામ એ આવ્યું કે જેમ જેમ સમય ગયો ભરતજીનો મોહ વધતો ગયો અને મોહ ભરતજીનો એવો વધ્યો કે રાગ બની ગયો, બંધન બની ગયું. બચ્ચા વિના ચાલે નહીં. હવે ભક્તિ જરૂરી છે, પણ એ ભક્તિ ક્યારેક આપણી ભગવાનમાંથી છૂટી પડી અને બીજે જ્યારે લાગે છે ને ત્યારે એ જ ભક્તિ મોહ થઈ જાય છે, એ જ આપણો અનુરાગ રાગ બની જાય છે. તમે જુઓ, જે અનુરાગ હોય ને, ભક્તિ હોય ને તે સ્થિર હોય, પણ જે અનુરાગ હોય ને તે ચંચલ હોય, ઘડીએ ઘડીએ સ્થિતિ બદલે. આ જગતમાં આપણો જ્યાં ત્યાં લાગેલો મોહ ઘડીક અહીંયા લાગે, ઘડીક અહીંયા લાગે, ઘડીક અહીંયા લાગે, સ્થિર નથી. એકવાર ભગવાનમાં લાગે અને સ્થિર જો થઈ જાય તો કામ થઈ જાય. પણ એ સ્થિર ક્યારે થાય? ત્યાગનો વિચાર તો સૌને આવે છે, પણ વૈરાગ્ય જોઈએ ને. હા, વૈરાગ્ય પણ હોય, પણ એ વૈરાગ્ય મજબૂત જોઈએ, પર્વતની ભૂમિકા જેવું. શ્રીજી મહારાજ કહે છે ભરતજીને ખૂબ વૈરાગ્ય હતો. વૈરાગ્ય ન હોય તો ત્યાગ કેમ થાય આટલા મોટા રાજ્યનો, પુત્ર પરિવારનો? ભરતજીમાં વૈરાગ્ય છે. વૈરાગ્યના કારણે ભરતજીએ સર્વસ્વનો ત્યાગ પણ કર્યો, પણ ત્યાગ કર્યા પછી એનો ત્યાગ ટક્યો નહીં. આ છોડ્યું અને આ પકડ્યું. ઘણી વાર નહીં કરતા ઘણા લોકો? જમણા હાથે દાન આપે, ડાબા હાથે પાછા પકડી લે. બે શરાબી સવારથી લઈને સાંજ સુધી મોઢામાં શરાબ, આવા ભયંકર શરાબી. એમાં એક ગુજરી ગયો, વધારે પડતો પીધો, ગુજરી ગયો, લઠ્ઠાકાંડ થયો છે. એટલે નાનો જે મિત્ર હતો એને નિયમ લીધો કે હવે મારે શરાબ પીવી નહીં તો મારું હાથ થશે. નિયમ લઈ લીધો, હું શરાબ ના પીવું હવે. પણ શરાબની દુકાને ગયો, એક બોટલ આપો. હવે દુકાનદારને ખબર કે આ રોજ 2 જણા આવતા હતા અને રોજ 2 બોટલ માંગ્યા, તો રોજનો ક્રમ, કાયમના ગ્રાહક આવે. એટલે કે છે કેમ આજે 1-2 કેમ નહીં? તો કે એક જે પીતો તો ને ગુજરી ગયો, ઉપર જતો રહ્યો. એટલે મને હવે એમ થાય છે કે મારે શરાબ પીવી નથી. નિયમ લઈ લીધો આજથી મેં પણ. એક ઉપર જતો રહ્યો, તે શરાબ નહીં પીવાનું નિયમ લીધું, તો આ એક બોટલ કોના માટે? તો કે મેં તો નિયમ લીધું છે, પણ મારા મિત્રને આટલી બધી શરાબ વાલી હતી, એનો ત્યાગ એને કરી દીધો. કમસે કમ હું ના પીવું, પણ એના ભાગને તો હું પીવું, કે મારા મિત્રને ત્યાં આનંદ તો થાય. મારે નથી પીવી, મેં તો નિયમ લીધું, આ તો મારા મિત્રના ભાગને હું પીવું છું. છોડી દઈએ ને પાછી પકડી લઈએ, શું ફરક પડે? બહુ કઠિન છે ત્યાગ ટકવો. ગામના દાદા ગરડા આવ્યા, ઘરમાં કંઈક ઝઘડો થયો, સ્મશાનીઓ વૈરાગ્ય લાગ્યો, ચટકીનો વૈરાગ્ય. અને ગરડે આવી અને પોતાના જે ગુરુ છે વૃદ્ધ સંત, એની આગળ દંડવત કરતા રડી પડ્યા. રડતા રડતા સાધુએ પૂછ્યું એટલે કહેવા લાગ્યા કે બસ સંસાર તો કરવો જ્યારે છે. લીમડો કદાચ મીઠો હોય, પણ સંસાર તો એથી કરવો. આ ભૂલ થઈ ગઈ. વેલકમ જાણવું હોય તો તમારી જેમ સાધુ થઈ ગયો હોય. હવે ઘરે પાછું નથી જવું. સાધુ સમજી ગયા ઘરે કઈક ઝઘડો થયો છે. સારું દાદા, ખૂબ ભજનો ભક્તિ કરો, ખાઓ પીને મોજ કરો. પછી તો દાદા રોજ મંદિર વાવે, સાધુના કપડા ધોવે, સેવા કરે, પોતાના ગુરુ સંતના પગ દાબે, બીજા કોઈ ભક્તો હોય સેવા બતાવે તો સેવા કરે. અહીંયા સુધી ખૂબ બસ ઘરને માનો ભૂલી ગયા હોય એમ સેવામાં આવી ગયા. તો સાધુ મહારાજ એમ કે કદાચ આ ભગત થઈ છે, ઘરે નહીં જાય. એટલે ચોવણી કઢાવીને ધોતી પહેરાવી. દાદા હવે ઘર કેમ પડતું, હવે કાયમ માટે બસ સેવા કરો આવી અને ભગવાનને ખૂબ રાજી કરો. ધોતી પહેર્યું, ભગત થઈ ગયા, મુંડન કરાયું, માથે ચોકલી રાખી, આખો દિવસ હરિનું ભજન, હાથ માળા. હવે ભગત થયા એટલે તમારા જેવા હરિભક્ત રસોઈ આપવા આવે એટલે સંતોની અને ભક્તિ પડે.
એટલે બુંદીના લાડવાની રસોઈ અને સાટાની રસોઈ, જે હરિભક્તોની રસોઈ હતી એને સંતોએ હાર પહેરાવી એનું સ્વાગત કર્યું, ધૂન બોલાણી, પછી જય બોલાણી, એટલે સર્વે સંતો જમવા લાગ્યા. ભક્તોની પંક્તિ હતી, એમાં દાદા પણ ભગત થઈ ગયા ને હવે એ પણ જમવા બેઠા. એ જ્યાં જમવાની શરૂઆત થાય, જય બોલાય, ત્યાં દાદા રડવા લાગ્યા. સૌનું ધ્યાન ગયું. સંતોએ પૂછ્યું કેમ રડો છો, પણ દાદા તો વધારે રડવા લાગ્યા. ખબર પડી પેલા એના ગુરુજી સંતને, એટલે સંત ઉભા થઈને ગયા ભક્તોની પંક્તિમાં અને દાદાને મનાવતા કે છે, દાદા કેમ રડો છો, તમને કોઈ અહીંયાથી ઊભું થવાનું કીધું? એટલે કે છે ના, તો વાંધો શું આવ્યો કયો ને, તમે રડો છો કેમ, તમારે વધારે જોઈએ છે, ઓછું આપી પીરસના રહે? તો ના, મારી તો થાળી ભરી દીધી. તો રડો છો કેમ? હાથમાં લાડવો લઈને કે છે, આજ આ લાડવાની બુંદીના રસોઈ અને સાટાની રસોઈ, આજ મને એમ થાય છે કે લાલિયાને બુંદીના લાડવા બહુ ભાવતા હતા. એ તાજો રોટલો ત્યાં ખાતા હશે અને હું એકલો અહીંયા બુંદીના લાડવા ખાઉં. એ લાલિયાની માને બધી લાડવા બહુ ભાવ, આજ હારે હોત તો આજ એ ખાત ને. બીજા દિવસે શું, પેલા સાધુ મહારાજને ખબર ના પડે, કોઈને ન ખબર પડે એમ ઠેરીમાં લાડવા ભરીને દાદા ક્યાં પાડી મૂક્યા. આ ત્યાગ ન કહેવાય. જે વૈરાગ્યની પાછળ સત્સંગનું પીઠબળ હોય એ જ વૈરાગ્ય ટકે છે, અને જેનો વૈરાગ્ય આવો હોય એનો ત્યાગ ટકે છે, બાકી ન ટકે. ત્યાગ કરીએ ખરા પણ છૂટી જાય. શ્રીજી મહારાજે તેથી કહ્યું કે ભરતનો ત્યાગ ટક્યો નહીં, સંસાર છોડ્યો અને મૃગના બાળકમાં બંધાણા. એનો ત્યાગ કેમ ના ટક્યો? વૈરાગ્ય નહોતો. શ્રીજી મહારાજ કહે છે વૈરાગ્ય તો હતો, પણ વૈરાગ્ય મોડો પડ્યો એટલે ત્યાગ પણ મોડો પડ્યો. વૈરાગ્ય મોડો પડ્યો કેમ? સમ્રાટ ચક્રવર્તી રાજાનો વૈરાગ્ય મોડો કેમ પડ્યો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે એક જ એનું કારણ કે ભરતજીને સત્સંગનો યોગ નહોતો. સત્સંગ રોજ માણસને પીઠબળ પૂરું પાડે છે, એના વૈરાગ્યને રોજ પોષણ મળે છે સત્સંગથી. એ ભરતજીને જંગલમાં ગયા, એકલા રહેતા હતા, ભજન કરતા હતા, પણ સત્સંગનો યોગ નહોતો, એટલે જે વૈરાગ્ય દ્રઢ હતો એ પાછો હચમચી ગયો. પરિણામ એ આવ્યું કે ઘર છોડ્યું હતું, વૈભવ છોડ્યો હતો, પુત્ર પરિવાર છોડ્યો હતો, એનો કોઈ અર્થ ન રહ્યો. તેથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કરીએ કોટી ઉપાય